મોગા ડેમમાંથી આસપાસના ઘણા તાલુકા અને જિલ્લાને પીવાનું પાણી અને વીજળી પૂરી પાડવામાં આવે છે, પરંતુ અહીંના સ્થાનિકો જ પાછલા 10 દિવસથી પીવાનું પાણી ન મળતા આક્રોશિત જોવા મળ્યા. એની માટે જવાબદાર કોણ? જુઓ આ ન્યૂઝ અને તમે જ નક્કી કરો. મોગા ડેમ જે સુરત સુધી પીવાનું પાણી પહોંચાડે છે, ત્યાંના સ્થાનિકો જ પાછલા 10 દિવસથી પાણી માટે વલખા મારતા જોવા મળ્યા. નોંધવું રહ્યું કે આને કહેવાય દીવા તળે અંધારું હોય એમ લાગી રહ્યું છે. જોકે આ પ્રોજેક્ટ એરિયાની જેની જવાબદારી છે તે જલ ભવન સેક્શન 1ના અધિકારીના પાપે પ્રજા પરેશાન થઈ રહી હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અહીં રહેતા લોકોનું કહેવું છે કે એમના માતા પિતા અહીં નોકરી કરતા હતા અને હવે એમની પણ જિંદગી વીતી જવાની છતાં એમને ન્યાય નથી મળ્યો, જીવવાનો યોગ્ય અધિકાર નથી મળ્યો. ઉકાઈના 500 ક્વાર્ટર્સમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈ લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો. અહીં કડવી વાસ્તવિકતા એ છે કે એસી ઓફિસમાં બેસતા અધિકારીઓ ગરીબ લોકોની વેદના કેમ નથી સમજતા, એ મોટો સવાલ છે. શું ગરીબોને પીવાનું પાણી મેળવવાનો પણ અધિકાર નથી? એ પણ એક મોટો સવાલ છે. સાંભળો ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ શું કહ્યું. આવી સમસ્યા ન્યૂઝમાં આપવા 9979391495 પર મેસેજ કરો. ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે ભાવના પટેલ, ઉકાઈ. શું નામ છે તમારું? સરલાબેન. કેટલા વર્ષથી રહો અહીંયા? નોકરી કરતા હતા. મમ્મી નોકરી કરતા કરતા રિટાયર બી થઈ ગયા. અમને હા, તમે બી આટલી ઉંમર? તમારી ઉંમર કેટલી અત્યારે? મારી 45 નો. બરાબર. એટલે તમારા મમ્મી નોકરી કરતા ત્યારથી તમે અહીંયા રહો છો. હવે શું તકલીફો શું છે અહીંયા મેન? અમને તો ખાસ કરીને પાણીની અને વારે ઘડી દિવાળી આવે એટલે એ લોકોનું ચાલુ થઈ જાય કે તમારે રૂમ તોડવાના છે. અમે પહેલા તે બાજુ રહેતા હતા, ત્યાંથી ખાલી કરીને હવે અમે જલારામ કોલોનીમાં રહેતા. 500 ક્વાર્ટરમાં લાઈટના થાંભલા કાઢેલા. થાંભલા બી અને થાંભલા છે પણ લાઈટ નથી. અંધારામાં અમને બીક બી લાગે. મીટરો બી કાઢી લઈ જતા. કશે કામ જાય તો રાતના કોઈ કાઢીને બી લઈ જાય. વાડામાંથી પાછળ ચોરી બી થઈ જાય તો બીક તો લાગે જ ને. બરાબર. તમારી માંગ શું છે હવે કે ભાઈ સુવિધાઓ? અમને રૂમની અને પાણીની સગવડ જોઈએ. રૂમ બી વાડે ઘરી એ લોકો આવે. તમે ખાલી અમે વ્યારા કોર્ટમાં બી ગયેલા, ત્યાં બી અમે રજૂઆત કરેલી. વ્યારા બી અમે બધા એક માણસ તરીકે તમને જે પાયાની સુવિધા મળવી જોઈએ તે મળતી નથી એમને. કઈ અમે સુધા કરે તો કે ફોડ જતી રહે છે અને જ્યારે જે આપનું નામ? સારિકાબેન. ક્યાં રહેવાનું? અહીંયા 500 ક્વાર્ટરમાં જ રહું છું. 500 ક્વાર્ટરમાં. શું તકલીફ છે તમને અહીંયા 500 ક્વાર્ટરમાં? અમને એક જાતની તકલીફ નહીં થાય. જો અમને છે ને 2009માં અડધા 500 ક્વાર્ટરમાં પહેલા તમારી લાઈટ ગયેલી. અમે લાઈટની રજૂઆત કરી ઓફિસમાં, તમારા થાંભલા કાઢી ગયા. પછી અમે અહીંયા રહેવા આવ્યા બીજી બાજુ, તો અહીંયા પાણી દિવાળી આવે એટલે અમારું પાણી બંધ થઈ જાય. દર વર્ષે અમારા રૂમ તોડવા આવે. અમારા ઘરમાં છોકરીઓ ડિલિવરી થયેલી, છોકરાને દૂધ પીવડાવતી તે ટાઈમે અમારા રૂમ તોડવામાં આવે. પેલી માં ડિલિવરી થયેલી તેની બી દયા નહીં કરતા. મોદી શું કહે છે કે બેટી બચાવ બેટીને પડાવ. આવી રીતના ઘર ખાલી કરાવે તો ગરીબ ક્યાં જાય? ગરીબને તો મોદી ઘર આપે છે, તો અમારા ઘર કેમ ખાલી કરે છે? અમને પાણી જોઈએ, અમને અમારું પોતાનું ઘર જોઈએ, અમને જમીન જોઈએ. અમારા માણસો, અમારા છોકરા બેરોજગાર છે, તેમને બેરોજગારી જોઈએ. અમારું આખું પેઢી અમારી જતી રહેલી છે આ તાપીમાં, તો અમને જ્યાં લગીને અમારું અમે પહેલેથી વર્ષોથી રહેતા છે. કેટલા વર્ષ થઈ ગયા હશે તમને લોકોને? અમને તો ઘણા વર્ષ થઈ ગયા. મારા મા બાપ નોકરી કરતા હતા ત્યારથી નોકરી કરતા હતા ત્યારથી રહી છે. અમે તો એમના છોકરાઓ છે. આખી જિંદગી અમારી ઉકાઈમાં જતી રહી. અમે આ ઘરો હટાવ્યા તો આ ઘરો હતા. તમને લાગે છે કે તમને જબરદસ્તી અહીંથી કાઢવા માટે આ બધી તકલીફ? જબરદસ્તી કાઢવામાં આવે છે. દર વર્ષે જબરદસ્તી કાઢવામાં આવે છે. દર વર્ષે અમારા ઘર તોડવાની ધમકી આપતા છે. આજુબાજુના રૂમમાં સામાન હોય તો છતાં ઘર તોડી દેતા. તમને લાગે છે કે તમે અત્યારે રજૂઆત કરશો તો બી તમે દબાણ કરશે આ લોકો? એ લોકો તો દર વર્ષે દબાણ કરે છે ભાઈ. દર વર્ષે ધમકી આપે. ક્યારે પોલીસ લઈને આવે, ક્યારે પીએસ સાહેબ લઈને આવે, ક્યારે દંડા લઈને ઊભા થાય. અમે ભીતા નથી કોઈને. હમણાં સુધી જેટલા રૂમ તૂટ્યા તેટલા તૂટ્યા. હમણાં તમારું પાણી બંધ કરે કે અમારી લાઈટ જતી રહી, અમે અહીંથી હલવાના નથી. અને અમને કોઈ રૂમ ખાલી કરવાની ધમકી આપે કે અમારું પાણી બંધ કરે કે અમારી લાઈટ બંધ કરે, અમારા પર બુલડોઝર જતું રહે ને તોય અમે અહીંથી ખાલી નથી કરવાના. કરું ત્યારે જ્યારે મોદી અહીંયા આવે, અમને જમીન આપે, અમને ઘર આપે, અમારી બધી સગાડ આપે, અમારા છોકરા અને અમારા પતિઓને નોકરી આપે, ત્યાં સુધી અમે ઉકાઈથી બહાર નીકળવાના નહીં. તમારું કયા ડિપાર્ટમેન્ટમાં લાગે આખું આ બધું? ડિવિઝન એટલે અધિકારી કયા લાગે? ઓફિસ કઈ લાગે? શું નામ તમારું? રેવાબેન. કેટલા વર્ષથી રહો તમે આ વિસ્તારમાં? 50 વર્ષથી રહું છું. 50 વર્ષથી. તમને અહીંયા શું તકલીફો પડે છે? બસ આ પાણીની તકલીફ છે. હવે પાણીની તકલીફ છે. હા. તમારે ત્યાં કોઈ તકલીફ સાંભળવા કે કોઈ દૂર કરવા આવે છે ખરું? કોઈ આવે નહીં. કોઈ મત લેવાનું હોય તો દોડતા આવે. રિક્ષામાં 50 ચાલો, બેસી જાવ, ઉચકી લઈ જાય. અને સુવિધા કામ ઉગી ગયા
આ સુવિધા આપવા કોઈ નથી કોઈ આવતું આવતું નહીં બરાબર છે તમે અધિકારી લોકો કોઈ પૂછવા આવે ખરું તમને એ કોઈ ના કોઈ જોવાય નથી આવતા અમારે જે મરતા છે કે કેટલા જીવતા છે મોદીજી અત્યારે બધાને સપોર્ટ કરે છે આ વિસ્તારમાં મંત્રી કુંવરજીભાઈ હળપતિ બધાને સપોર્ટ કરે ત્યારે તમે એમને શું ફરિયાદ કરવા માંગો છો કે તમારી શું તકલીફ દૂર થવી જોઈએ આ પાણી આવવું જોઈએ ને લાઈટો ચાલુ રહેવી જોઈએ જરા અંધારું હોય તો અજવાળું આ તો લેમ્પે કોઈ નહીં લખવા આવતું કોલોનીમાં અંધારું એ તમારી તકલીફો દૂર થવી જોઈએ હે તમારી રજૂઆત છે કે તકલીફો દૂર થવી જોઈએ હા આ તકલીફ અમને દૂર કરવી જોઈએ જી માસી બરાબર માસી શું નામ તમારું માસી નામ તમારું લક્ષ્મીબેન લક્ષ્મીબેન ક્યાં રહેવાનું આ તમારું 500 કટરમાં શું તકલીફ છે અહીંયા તમને પાણીની તકલીફ બીજી કઈ કઈ તકલીફો છે અહીંયા કોઈ નથી તકલીફ ખાલી પાણી નહીં આવતું પાણી નથી આવતું બીજી કોઈ સુવિધા તમને અહીંથી આપવામાં આવે ખરી હા થાંભલા પર લાઈટ નથી થાંભલા પર લાઈટ નથી રાતના તમને બીક લાગે ચોરીની કે નહીં લાગે એવું કઈ નથી હજી બરાબર. ચોરી નથી થઈ ચોરી નથી થઈ અહીંયા ખોટું બદનામ કરવાનું બરાબર પણ લાઈટ નથી થાંભલામાં લાઈટ રહેવી જોઈએ નથી અને પીવાનું પાણી નથી આવતું પીવાનું પાણી તો અમે જલારામ મંદિર થી ભરે વાપરવાનું પાણી નથી મળતું પીવાનું પાણી નહીં. જી માસી આભાર જી આપનું નામ ચતુરભાઈ સિંહ રાઠોડ ચતુરભાઈ શું તકલીફો છે આ વિસ્તારમાં તકલીફ તો ઘણી બધી છે આ તમને મેં પહેલાં જ ફરિયાદ કરી 1 મહિનાથી મારી લાઇટ માટે બહારની લાઇટ માટે લાઇટ ટ્યુબલાઇટ લાવીને મૂકી રાખી છે પણ એ લોકો ચાલુ કરી ગયા નથી વારંવાર ફોન કરવા છતાં આવતા નથી કયા ડિપાર્ટમેન્ટમાં લાગે આ બધું જોવાનું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં લાગે લાઇટ માટે ઇલેક્ટ્રિકલ નહીં ડિપાર્ટમેન્ટ આખો જો વિભાગ છે એ જોવાની જવાબદારી કોની છે ડિવિઝન ઉકાઈ ડિવિઝન નંબર વિભાગ 1 ઉકાઈ ડિવિઝન વિભાગ નંબર 1 એ અધિકારીની જવાબદારી છે તમને લાગે છે કે તમને જબરદસ્તી ખાલી કાઢવા માટે તકલીફો આપવામાં આવે છે અરે હવે એ જ અમારે તો એ જ વિચારો ને સાહેબ આ જ રૂમમાં હું આવ્યો 1981 થી આજે કેટલા વર્ષ થયા મને 1981 થી છું આજ રૂમમાં 55-56 વર્ષ થઈ ગયા 45 તો ઓછામાં ઓછા 45 તો થયા ને બરાબર 45 વર્ષ થયા હવે મારો અધિકાર ખરો કે નહીં 45 વર્ષ પછી બરાબર છે તો તમારી માંગ શું છે તમને સુવિધા આપવામાં આવે બે મળવી જ પાયાની સુવિધા તો મળવી જોઈએ એની સુવિધા તો મળવી જ જોઈએ સાહેબ પાણી લાઈટ છે બધું મળવું જ જોઈએ સાહેબ મેં કીધું ને 1 મહિના પહેલા ફરિયાદ લખાવી હજુ કોઈ આવ્યું નથી 1 મહિના પહેલા ફરિયાદ લખવા છતાં એ લોકોના રજીસ્ટરમાં લખવા છતાં જો સાંભળે નહીં તો પછી કઈ રીતે લખાવું હા તમે લોકો રજૂઆત કરો તો ધમકાવે બી ખરા કે આ લોકો ના ધમકાવતા તો નથી ધમકાવતા નથી નથી દબાણ આપે કોઈ તમને રજૂઆત કરવા પર પણ તો કોઈ આપે નહીં પણ કામ બી નથી કરતા રેગ્યુલર છે ને આપણે દર વર્ષે ગરબાડું આતે વ્યવસ્થિત પડી હા, એટલે પણ તમને સુવિધા બી નથી આપતા સુવિધા નથી આપતા એ મોટો મોટો બધાના ઘેરે કાગળિયા લગાઈ ગયેલા કે આ રૂમની હવે તૂટવાની સંભાવના છે કઈ બી થાય તો તમારી જવાબદારી એવું રીતના બધાના ઘેરે કાગળિયા લગાઈ ગયેલા અને આજે બી માણસો રહેતા છે પોતાની જવાબદારી પર રહેતા છે આપનું નામ ગીતાબેન રહેવાનું 500 કટ શું સમસ્યા છે અહીંયા પાણીની સમસ્યા 10 દિવસથી પાણી નથી આવતું 10 દિવસથી પાણી નથી આવતું તો તમે કોઈને રજૂઆત કરી આ અંગે ઓફિસમાં કીધું છે ઓફિસમાં કીધું છે કઈ ઓફિસ લાગ્યા જલભવન વાળી તો એમણે શું જવાબ આપ્યો કરશું એમ કે પણ કઈ આવ્યા નથી કઈ કરવા હજુ સુધી કોઈ કરવા નતો હવે પાણી નહીં હોવાના કારણે કઈ કઈ તકલીફ થાય આટલી ઉંમરમાં અમારે ભરવાઈ ક્યાં જવાનું સામે હેડપંપ ચાલતો નથી આટલો વરસાદ આવે પીવાનું જોઈએ કપડાં ધોવાનું જોઈએ પાણી બધું જ કામ પાણી પડશે આ જે આખી જે વિસ્તાર છે આ વર્કશોપ છે કે 500 ક્વાર્ટર છે એ વિસ્તારમાં આ જલભવન જે એરિયા ઓફિસ છે એના તરફથી કોઈ સુવિધા બીજી તમને આપવામાં આવે ખરી ના કઈ નથી વીજળી કઈ અહીંયા લાઈટ છે હા લાઇટ છે ખાલી લાઈટ છે થાંભલા વાંભલામાં બધી લાઇટ કે એ બધું રહી ખરું વ્યવસ્થિત એ તો છે અહીંયા છે બજારમાં છે અડધામાં છે અડધામાં નથી અડધામાં છે ને અડધામાં નથી તો આના કારણે તમને આના કારણે તકલીફ પડે છે ખરી તકલીફ તો ખરી છે અંધારામાં તો પડે જ ને જી આભાર